તો આ તરફ વાત કરીએ આપણે આણંદની, તો આણંદ શહેરમાં ચૈત્રી આઠમને લઈને વિવિધ માઈ મંદિરોમાં હવન યોજાયા હતા, જેમાં સવારે 9 વાગ્યાથી હવનનો પ્રારંભ થયો હતો અને સાંજે 5 વાગે હવનમાં નારિયેળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આણંદ શહેરમાં ચામુંડા મંદિરમાં, મોટી ખોડિયાર મંદિરમાં તેમજ સાંઈ બાબા મંદિર પરિસરમાં અંબા માતાના મંદિર સહિત વિવિધ માઈ મંદિરોમાં સવારે 9 વાગ્યાથી ચૈત્રી આઠમને લઈને હવનનો પ્રારંભ થયો હતો, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચના કરી આહુતિ આપવામાં આવી હતી. તેમજ ચૈત્રી આઠમ પર્વને લઈને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા શાસ્ત્રોક્ત શ્લોકો સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. યજ્ઞમાં હવનમાં બેઠેલા યજમાનોને પૂજા અર્ચના કરી આહુતિ આપવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મારું નામ છે ગિરીશભાઈ પારેખ. જી, આજે આઠમ છે અને શું કાર્યક્રમો મંદિરમાં કરવામાં આવે? દર વર્ષે ચૈત્ર સુદ આઠમને પંચકુંડી મહાયજ્ઞ થાય છે અને દર વર્ષે કરીએ છીએ, અને એમાં પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીગણનો ઘણો જ ફાળો અને ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલા યજમાનો આ વખતે પૂજામાં આ વર્ષે યજ્ઞમાં યજમાન બેસનાર શ્રી 18 કપલ છે.